હેલો મિત્રો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. કેમ છો? મજામાં તો હશો બધા. આજે આપણે લાવીએ છીએ તમારા માટે તરણેતરના મેળાનું ચિત્ર. તમે જોઈ શકો છો આ તરણેતરનો મેળો છે, જ્યાં ફૂલ અત્યારે તરણેતરના મેળાની તૈયારી ચાલી રહી છે, જે આપણા ગુજરાતનો સૌપ્રથમ અને ફર્સ્ટ તરણેતરનો મેળો ગણાય છે. આ તરણેતરના મેળાનું મહત્ત્વ તમને જણાવું છું. જ્યારે અર્જુને માછલીની આંખ વીંધીને જ્યારે સ્વયંવરમાં જે પાંડવ સાથે લગ્ન કરનારને જીતી હતી, ત્યારે અહીંયા સ્વયંવર થયો હતો, જેમાં મત્સ્યની આંખ વીંધવા માટે અર્જુને તીર ચલાવ્યું હતું, જેનો કુંભ જેનો સ્તંભ છે તે હું તમને બતાવીશ. તમે જોઈ શકો છો અત્યારે તરણેતરના મેળાની તૈયારી ફૂલ ચાલી રહી છે, જ્યાં ખટારામાં બધા તમે જોઈ શકો છો બધા જ પદૂતો જેમ કે મેળામાં સામગ્રીઓ અત્યારે ભરાઈને આવી ચૂકી છે અને ફૂલ મોજથી અત્યારે તરણેતરના મેળાની તૈયારી ચાલી રહી છે. તમે જોતા રહેજો. આવી જ રીતે હું તમને આ મેળાના દ્રશ્યો બતાવીશ. આ મેળો અત્યારે આપણે સરકારે બંધ કરી દીધો હતો વરસાદી વાતાવરણના હિસાબે, પણ આપણને તેના માટે હવે ગ્રીન ઝંડી મળી ગઈ છે, જે તારીખ 6થી લઈને 9 સુધી ચાલશે. આ તરણેતરના મેળામાં અત્યારે ફૂલ તૈયારી ચાલી રહી. તમે જોઈ શકો છો નાના બાળકોથી લઈને મોટા બધા સદો માટે. તમે જોઈ શકો છો અહીંયા એક છત્રી આવેલી છે, જે છત્રીનું મહત્ત્વ તરણેતરના મેળામાં બહુ જ ગણાય છે. તમે જોઈ શકો છો આ કોઈ પણ મેળામાં તમને આ છત્રી જોવા નહીં મળે. આમાં 7 જાતના અલગ અલગ કાપડથી આ છત્રી બનાવવામાં આવી છે અને આ છત્રી બહુ જ મોટી છે, જે બીજા અન્ય કોઈ પણ મેળામાં તમને જોવા નહીં મળે, જે તમે તરણેતરના મેળા સિવાય ક્યાંય નહીં જોવા મળે તમને. આ તરણેતરના મેળામાં આવેલું એ મહાદેવનું મંદિર છે. તમે જોઈ શકો છો અને ત્યાં આ કુંભ પણ આવેલું છે, જે આમાં નાહીને માણસો તેના પાપ પણ હરે છે અને તેમને બહુ જ સારું લાગે છે. અહીંયા બાઈઓ તમે જોઈ શકો દર્શન કરી રહી છે, જે તરણેતરના મંદિર મહાદેવના મંદિરની સામે એક જે આવેલું છે, અહીંયા કુંભ પણ આવેલો છે અને આ મોતનો કૂવો અને આ ફદૂતની અત્યારે તૈયારી ચાલી રહી છે, તે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો તરણેતરના મેળાની તૈયારી ચાલુ થઈ છે અને તો પણ અહીંયા પબ્લિક ઘણું તમને જોવા મળશે. હજી તો તૈયારી ચાલુ જ કરી છે, તો પણ અહીંયા પબ્લિક આવી રહ્યું છે જોવા માટે કે તરણેતરનો મેળો સ્ટાર્ટ થઈ ગયો છે કે નહીં. તમે જોઈ શકો છો. આગળ બન્યા રહેજો આપણા વિડીયોમાં. હું તમને આ તરણેતરના મેળાનું બધું જ બતાવીશ. તમે જોઈ શકો છો આ ભાઈને ફદૂતમાં પાણી વરસાદી માહોલના હિસાબે ભરાય છે, જે સાફ કરી રહ્યા છે. આ આપણે તરણેતરના મેળાના મહાદેવનું મંદિરનું અંદરનું દ્રશ્ય છે, હું તમને દેખાડું છું. અને આ આપણે તેનું બહારનું કુંભ છે, જેને કુંડ કહેવાય છે આપણે. અહીંયા તમે જોઈ શકો છો આ જે અર્જુને તીર માછલીને મારીને જે કર્યું હતું તે સ્તંભ છે, તે જેના લોકો દર્શન કરે છે અને તેને પગે પણ લાગે છે. તેની સામે જ મહાદેવનું મંદિર પણ છે નાનું એવું. આ તે કુંડ છે જે તમે જોઈ શકો છો. આમાં લોકો નાહવા પણ જાય છે, જ્યાં પાણીને પવિત્ર ગણવામાં આવે છે. આ જે મહાદેવના મંદિરનું દ્રશ્ય છે, તે હું તમને અંદરથી પણ બતાવીશ. બન્યા રહેજો. જેમ તમે જોઈ શકો છો આ મહાદેવના દર્શન આપણે અંદર જઈને કરીશું. જોઈ શકો છો તરણેતરના મેળામાં મહાદેવના મંદિરને 16 શણગાર સજાવી દીધો છે. આ જોઈ શકો છો મહાદેવનું મંદિર. આ એના પહેલાં સાધુ હતા, તે રાજા હતા, તેનો છે ફોટો. હવે તમને બહારનો ત્યારબાદ હું તમને તરણેતરના મેળામાં બહારની જે ગતિવિધિ ચાલી રહી છે તે પણ બતાવીશ. તમે જોઈ શકો છો આ બધું તો અહીંયા આ સાઈડના ભાગમાં ફિટિંગ થઈ ગયા છે, પણ વરસાદી વાતાવરણના હિસાબે થોડી વાર માટે તેનું કામ બંધ કરી દીધું છે, તે તમે જોઈ શકો છો. અહીંયા બહુ જ વરસાદ આવી રહ્યો છે. હવામાનની આગાહીના હિસાબે અહીંયા વરસાદ છે. આ વરસાદને કારણે થોડીવાર માટે લોકોએ તેમનું કામ બધું છે તે ફિટિંગ કરવાનું મેકી દીધું છે. જે તમે જોઈ શકો છો આ વરસાદ કેવો હશે. ત્યાં વરસાદને હિસાબે આ મેળામાં જુઓ છો પાણી ભરાઈ ચૂક્યા છે થોડા. અહીંયા આ લોકોએ બધું જ સામગ્રીઓ થોડીવાર માટે ઢાંકી દીધી છે, જે વરસાદને રહ્યા પછી પાછું બધું સ્ટાર્ટ કરશે. તમે જોઈ શકો છો માણસ અત્યારે તંબુની નીચે બેસી ગયા છે. હું તમને તરણેતરનો લાઈવ બધું જ જે મેળો છે, જ્યાં જે બધું ફિટિંગ ચાલી રહ્યું છે તે બધું જ તમને બતાવીશ. બન્યા રહેજો આપણા વિડીયોમાં. હું આગળ તમને બધું જ બતાવતો રહીશ. જેમ કે તરણેતરનો મેળો પહેલાં કેન્સલ થયો હતો, પણ રાજ્ય સરકારે આ જે તરણેતરનો મેળો છે તે આપણા ભારતનો ફર્સ્ટ મેળો ગણાય છે, તેથી તરણેતરના મેળાને લીલી ઝંડી આપી દીધી. એટલા માટે જે મેળો પહેલાં 5 દિવસ ચાલતો હતો તે મેળો હવે 4 દિવસ માટે ચાલશે. તમે લોકો જોઈ શકો છો આ તરણેતરના મેળાનો મેઇન રોડ, જે મેઇન રસ્તો કહેવામાં આવે છે તે છે. તમે જોઈ શકો છો આ તરણેતરના મેળામાં બહુ જ બધી વસ્તુની તૈયારીઓ થોડી થઈ ગઈ છે.
જેમ તમે જોઈ શકો છો આ બ્રેક ડાન્સ, મોતનો કૂવો, સામે મગર, ફદૂત. અરે અહીંયા પોલીસ સુરક્ષા પણ રાખી દીધી છે, જે જોઈ શકો છો. અત્યારે મેળો જે સ્ટાર્ટ નથી થયો, પણ તો પણ રાજ્ય સરકારે અને સરકાર દ્વારા અહીંયા બહુ જ સારા પગલાં લેવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો આ ભાઈ અત્યારે આજને કારણે તમે બ્રેક ડાન્સમાં પાણી ભરાઈ ગયા તે સાફ કરી રહ્યા હતા, જેમ તમને પહેલાં પણ બતાવ્યું અને પાછો બીજી વાર હું તમને રિપીટ કરીને બતાવી રહ્યો છું. જેમ તમે જોઈ શકો છો આ વરસાદી માહોલના હિસાબે અહીંનું વાતાવરણ બહુ જ સુંદર અને સારું લાગી રહ્યું છે. આ આપણે તરણેતરનો મેળો જ છે. આ મોતનો કૂવાનું ફિટિંગ પણ ચાલી રહ્યું છે, એ પણ હું તમને બતાવું છું. જે તમે જોઈ શકો છો મોતનો કૂવો અત્યારે તૈયારીમાં છે, જેની તૈયારી લગભગ તો થોડી થઈ છે, પણ થોડીક બાકી છે. તમે જોઈ શકો છો આ મગર ગાડી, તમે જોઈ શકો છો આ ફદૂત, આ મોતના કૂવાની કાર, અહીંયા જાદુનો ખેલ. આ ગાડી તમે જોઈ શકો છો કેવી મસ્ત લાગી રહી છે. તમે જોઈ શકો છો નાના બાળકોની ગાડીઓ પણ અહીંયા આવી ગઈ છે. આ બધી જ તૈયારી, રેલગાડી નાની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. તો આવી જ રીતે આપણે ચેનલમાં બન્યા રહેજો અને નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને આ ચેનલને શેર કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે નોટિફિકેશન મેળવતા રહેજો. જય માતાજી.